વડોદરા ખિસકોલી સર્કલ નજીક રોડ ક્રોસ કરતી મહિલાને ટ્રક ચાલકે કચડી નાખતા મોત થયું હતું, જ્યારે અન્ય એક અકસ્માતના કેસમાં કોલેજની વિદ્યાર્થીની ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઇજા થતાં મોત થયું હતું। સંતોષીનગર ઉડાના મકાનમાં રહેતા 32 વર્ષના કોમલબેન કલ્પેશભાઈ જેઠવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે। આજે સાંજે તેઓ નોકરીથી છૂટીને ચાલતા ઘરે જઈ રહ્યા હતા। ખિસકોલી સર્કલ પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા, તે દરમિયાન એક ટ્રક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઈને પડ્યા હતા। તેઓના માથાના તથા પગ પર ગંભીર ઇજા પહોંચી હતી। ટ્રક ચાલક જ તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું। ઘટના સ્થળે હાજર કોમલબેનના પાડોશી અકસ્માત અંગે તેમના પતિને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા। અટલાદરા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે ગોત્રી એસટી કોલોની પાસે ભાર્ગવ સોસાયટીમાં રહેતી 20 વર્ષની નેત્રા હિમાંશુભાઈ વ્યાસ ભાયલી ખાતે ખાનગી યુનિવર્સિટીમાં BBAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। આજે બપોરે તે 2 વ્હીલર લઈને યુનિવર્સિટી જવા નીકળી હતી। બપોરે 1:30 વાગે તે ભાયલી જતા રોડ પર જઈ રહી હતી, તે દરમિયાન સ્ટેરિંગ પર કાબુ નહીં રહેતા તેનું મોપેડ ડિવાઈડર સાથે અથડાયું હતું। નેત્રાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેનું મોત થયું હતું। પોલીસે મૃતક સામે જ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। હવે જે આપણે કલાલી ફાટક ખિસકોલી સર્કલ આવેલ છે, હવે એ સર્કલ ઉપર જે બેન જે આઈસરના એક્સિડન્ટ થવાથી જે હાલમાં એક્સપાયર થઈ ગયા છે, તે બાંકોમાં જોબ કરતા હતા, છૂટીને ચાલતા આવતા હતા અને રોડ ક્રોસ કરતા આઈસરવાળાએ એમને એક્સિડન્ટ કરેલ છે। કલાલી ફાટક ખિસકોલી સર્કલ હવે જે આપણે કલાલી ફાટક ખિસકોલી સર્કલ આવેલ છે, હવે એ સર્કલ ઉપર જે બેન જે આઈસરના એક્સિડન્ટ થવાથી જે હાલમાં એક્સપાયર થઈ ગયા છે, તે બાંકોમાં જોબ કરતા હતા, છૂટીને ચાલતા આવતા હતા અને રોડ ક્રોસ કરતા આઈસરવાળાએ એમને એક્સિડન્ટ કરેલ છે। કલાલી ફાટક ખિસકોલી સર્કલ પાસે બપોરે 2:30 વાગ્યાના સમયમાં એક્સિડન્ટ થયેલ છે અને 108માં એમને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા છે, ત્યાં એમને મૃત જાહેર કર્યા છે। હવે માંગ તો જો હવે એવી છે કે ભાઈ આ કોર્પોરેશનનું કામ બી ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે। જે તે અધિકારીઓ છે આજે કમસે કમ 2-3 મહિના થવા આવ્યા, પણ જે કામ લઈને બેઠા છે પૂરું થતું નથી, જેના કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે। આવા તો નાના મોટા ઘણા બધા એક્સિડન્ટો થયા, એટલે મારા એક પ્રમુખ તરીકે મારે ફક્ત એ જ કહેવાનું કે આવી રીતે ગરીબના નિર્દોષના જાન જાય છે તો થોડું ધ્યાન આપે। મારું નામ મુકેશ જે ગોહિલ, સંતોષીનગર પ્રમુખ।